સબ્જેક્ટ રોબોટિક્સ ઓટોમેશન એન્ડ 3D મોડેલિંગ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ નંબર 7 એનો એમ છે ટુ સ્ટડી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્સર્સ યુઝ ઇન રોબોટિક્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેર વર્કિંગ પ્રિન્સિપલ એન્ડ એપ્લિકેશન્સ. સેન્સરનું વર્ગીકરણ. પહેલું એનાલોગ સેન્સર, એ કન્ટિન્યુઅસ આઉટપુટ આપણને આપે છે. એનો ઉદાહરણ છે ટેમ્પરેચર સેન્સર. બીજું ડિજિટલ સેન્સર, તે આપણને ડિસ્ક્રીટ આઉટપુટ આપે છે ઓન ઓફ માટે. એનું ઉદાહરણ છે લિમિટ સ્વિચ. સેન્સર રોબોટમાં વપરાતા સેન્સરના પ્રકાર. પહેલું પ્રોક્સિમિટી સેન્સર, એનું કાર્ય છે કે કોઈ પણ ઓબ્જેક્ટને અડ્યા વગર તેનું પ્રેઝન્સને જાણી લેવું. એનો ઉપયોગ છે ઓબ્જેક્ટ ડિટેક્શન, એટલે કે ઓબ્જેક્ટને શોધવું. અને બીજું એનું પોઝિશનને સેન્સ કરવી કે કઈ જગ્યાએ રહેલું છે. ઇન્ફ્રારેડ સેન્સર, એનું કાર્ય કે ઇન્ફ્રારેડ લાઇટ દ્વારા ઓબ્જેક્ટને શોધવું, કોઈ ઓબ્જેક્ટ એટલે કે કોઈ વસ્તુને શોધવું. એનો ઉપયોગ છે ઓબ્સ્ટેકલ ડિટેક્શન, એટલે કે રસ્તામાં આવતા ઓબ્સ્ટેકલને શોધવા. લાઇન ફોલોઈંગ રોબોટ્સ, કે જે લાઇનને ફોલો કરે એવો રોબોટ્સ બનાવવો. અલ્ટ્રાસોનિક સેન્સર, એનું કાર્ય યુઝ સાઉન્ડ વેવ ટુ મેજર ડિસ્ટન્સ, એટલે કે ડિસ્ટન્સ માપવા માટે સાઉન્ડના વેવ્સનો ઉપયોગ કરવો. એનો ઉપયોગ છે એ ડિસ્ટન્સ માપવા માટે. બીજું કે અથડામણને રોકવા માટે. એન્કોડર, એનું કાર્ય કન્વર્ટ મોશન ઇન્ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, એટલે કે ગતિને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરવું. એનો ઉપયોગ છે પોઝિશન કંટ્રોલ, સ્પીડ મેઝરમેન્ટ, લિમિટ સ્વિચ. એનું કાર્ય ફિઝિકલ કોન્ટેક્ટ કરીને પોઝિશન લિમિટ આપણે ચેક કરવી. એનો ઉપયોગ છે સેફ્ટી સિસ્ટમ એન્ડ પોઝિશન ડિટેક્શન. થેન્ક યુ.